ધર્મમાં જ્યારે ભક્તિને બદલે સત્તા અને સંપત્તિ કેન્દ્ર સ્થાને આવે ત્યારે મોટાભાગના સંપ્રદાયોમાં વિખવાદ થતો હોય છે. સ્વાધ્યાય પરિવારની છબી પણ હાલ વિવાદોને લીધે ખરડાઈ રહી છે. સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા મોટાભાગના લોકો માને છે કે સમગ્ર જીવન જેમણે ગીતાનું પઠન કરાવ્યું તેવા પાંડુરંગ આઠવલે પણ મામકા અને પાંડવાની વૃત્તિમાંથી બહાર આવી શક્યા નહીં અને તેને કારણે જ આ મહાભારત રચાયું. ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. સ્વાધ્યાય પરિવાર દ્વારા જયશ્રી તલવરકરનો વિરોધ કરનાર પર કરવામાં આવેલા હુમલાથી ગુજરાતના પ્રબુદ્ધો, ચિંતકો અને ક્રાંતિકારી સંતો વ્યથિત થઈ ગયા છે. આજે અમદાવાદમાં બૌદ્ધિકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્વામી સચ્ચિદાનંદ, વરિષ્ઠ પત્રકાર પ્રકાશ શાહ, આરપાર મેગેઝિનના તંત્રી મનોજ ભીમાણી વગેરે લોકોને સ્વાધ્યાય પરિવાર દ્વારા જે રીતે હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનો વિરોધ કરી પોલીસ, સરકાર અને મીડિયાના રોલને વખાણ્યું હતું. પંકજભાઈ ત્રિવેદીની જે રીતે હત્યા થઈ અને એ પછી જે બધું થયું અને મને એમ લાગ્યું કે આ તો એકદમ ભયનું વાતાવરણ છે. એટલો મોટો ભય ઉભો કરી દીધો છે કે પંકજભાઈનો દીકરો પણ કહે છે કે હવે અમારે કંઈ કરવું નથી, જેને જે કરવું હોય કરે, મારા પિતાએ આટલે સુધી કર્યું, હવે આગળ અમારે કશું કરવું નથી. તમે વિચાર કરો કે આ માણસના અંદર, આ પરિવારના અંદર કેટલો ખોફ, કેટલો આતંક બેસી ગયો હશે. એ તો એમની ઈચ્છા જ હતી કે અમે આતંક ફેલાવીએ અને લોકોના મોઢા બંધ થઈ જાય. આ તો અમારું શસ્ત્ર સફળ થયું અને આ શસ્ત્રનો આગળ ને આગળ વધુ ને વધુ ઉપયોગ કર્યા કરીએ. એટલે મારી એક ઈચ્છા હતી કે પ્રજાના અંદર જે ભય બેઠો છે, આતંક બેઠો છે, એને દૂર કરવો જોઈએ. સ્વાધ્યાય પરિવાર દ્વારા જયશ્રી તલવલકરના વિરોધીઓ પર થઈ રહેલા ખૂની હુમલાથી ગુજરાતના પ્રબુદ્ધો અને ચિંતકોમાં રોષની લાગણી ફેલાઈ છે. તલવલકરનો વિરોધ કરી જાનથી હાથ ધોઈ બેઠેલા પંકજ ત્રિવેદીના હત્યારા પકડાઈ ગયા છે અને આ તમામ આરોપીઓ સ્વાધ્યાય પરિવારના સભ્યો છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા જે રીતે ગુંડાગીરી કરી વિરોધીઓને ખતમ કરવાનો કારસો ઘડાયો છે તેની સામે ગુજરાતના બાહોશ અને હિંમતવાન લોકો આગળ આવ્યા છે. અમદાવાદમાં સ્વામી સચ્ચિદાનંદ અને આરપાર મેગેઝિનના તંત્રી મનોજ ભીમાણીના પ્રયાસથી એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિદેશમાં પણ ખૂબ ગાજેલા અને હાઈ પ્રોફાઇલ પંકજ ત્રિવેદીના હત્યારાઓ પકડાઈ ગયા છે. પકડાયેલા આરોપીઓએ પોલીસની પ્રાથમિક તપાસમાં કબૂલ્યું કે દીદીનો વિરોધ કરનારની હત્યા કરી તેમાં કંઈ ખોટું નથી કર્યું. સ્વાધ્યાય પરિવાર દ્વારા તેમના વિરોધી પર થયેલા હુમલાના વિરોધમાં સ્વામી સચ્ચિદાનંદ સહિતના બૌદ્ધિકો મેદાનમાં ઉતર્યા છે. સ્વામી સચ્ચિદાનંદે સ્વાધ્યાય પરિવારના લોકોને જાહેરમાં આહવાન આપ્યું કે જો હત્યા કરવાથી તેમનો સંપ્રદાય મજબૂત થતો હોય તો તેમની પણ હત્યા કરવામાં આવે. અને કેટલા લોકોના હાડકાં ખોખરા થયા એની કોઈ કલ્પના ના કરી શકાય. આખું રૂપ બદલાતું ગયું. છેવટમાં એક બ્રહ્મ હત્યા કરવામાં આવી. અને હવે હું આ હત્યા કરનારાઓને કહું છું, એક સંન્યાસીની પણ હત્યા કરો, તમારી સંસ્કૃતિ વધારે આગળ ફેલાય. તમે બ્રાહ્મણની તો હત્યા કરી, હવે એક આ સંન્યાસી તમારા આંગણે આવી ઉભો છે મરવા માટે. આવો અને મને મારો, હું મરવા માટે તૈયાર છું. એમ કરતા જો તમારી સંસ્કૃતિ કે તમારો ગીતાનો ઉપદેશ કઈ કામમાં આવતો હોય તો હું પંકજની પાછળ જ ઉભો છું. અને મને લાગે છે કે મારા પાછળ બીજા કેટલાય ઉભા. ક્યાંથી ક્યાં મૂકી દીધો સ્વાધ્યાય પરિવાર, ક્યાંથી આજે આ ગુંડા પરિવાર બની ગયો છે. સ્વાધ્યાય પરિવાર ગુંડા પરિવાર. વાતમાં કોઈના હાડકાં ભાગી નાખો અને એક સાથે 25 જગ્યાએ કેસ ઉભા કરી દેવા, કેવી ટેકનિક. જ્યારે આદર સૌનો પણ સાડીવારી કોઈની નહીં ની ટેગલાઇન સાથે મેગેઝિન પ્રકાશિત કરનાર મનોજ ભીમાણીએ 2002માં દાદા અને દીદી વિરુદ્ધ લેખ પ્રકાશિત કર્યા હતા ત્યારે તેમને પણ ધમકીઓ મળી હતી. તેમને કારણે લોકોને અપીલ કરી કે ધર્મને નામે થઈ રહેલી હિંસાને રોકવી પડશે અને અન્યાયનો સામનો કરવો પડશે. 2002માં 15/7/2002માં અમારા પ્રકાશને એક ટાઇટલ બહાર પાડેલું. એના એક અઠવાડિયા પહેલા દાદાની આભા પર દીદીનું ગ્રહણ, અને આ આર્ટિકલ પછી અમને પણ ભાઈ શ્રી પંકજભાઈની જેમ પુષ્કળ ધમકીઓ મળી હતી. કોર્ટમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કેસ ચાલેલો હતો. એક કેસ અમે જીતી ગયા હતા. બાકી કોઈ પણ સાપ્તાહિકની તાકાત નથી કે સ્વાધ્યાય પરિવાર ઉપર એક બાજુ સ્વામીજી આપણા ઉપર કેસ કરે, એક બાજુ ધમકી આપે કે અમારા દીદી તો છે ને સીએમ ને રાખડી બાંધે છે, સમજી લેજો.
હવે આનો તમારે જે મેસેજ લેવો એ લો. ફોનો નાનામાં આવે, ધમકીઓ આવે. મિત્રો, આ એમની બહુ જૂની આદતો છે. ગુજરાતના લોકોમાં ધીમે ધીમે સ્વાધ્યાય પ્રત્યેનો લગાવ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને જે રીતે પરિવારમાં થઈ રહેલી ગેરરીતિઓ ખુલ્લી પાડનાર સ્વાધ્યાયીઓ પર હુમલા થયા તેના કારણે લોકોમાં સ્વાધ્યાયી પરિવારની કથની અને કરણીમાં ફેર લાગી રહ્યો છે. એટીવી ન્યૂઝ, અમદાવાદ. અને આપણો ગુજરાતમાં સમય છે એક બ્રેક લેવાનો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાદેશિક સમાચાર આપણું ગુજરાત. હું છું ઉત્પલ. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. તપાસ માટે મનીષ સૌતાણીના રાજકોટ નિવાસ સ્થાને પહોંચી અમદાવાદ પોલીસ. સૌતાણીને જામનગર લઈ જવાયો. હત્યારા પકડાઈ ગયા છે અને આ તમામ આરોપીઓ સ્વાધ્યાય પરિવારના સભ્યો છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા જે રીતે ગુંડાગીરી કરી વિરોધીઓને ખતમ કરવાનો કારસો ઘડાયો છે તેની સામે ગુજરાતના બાહોશ અને હિંમતવાન લોકો આગળ આવ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિદેશમાં પણ ખૂબ ગાજેલા અને હાઈ પ્રોફાઇલ પંકજ ત્રિવેદીના હત્યારાઓ પકડાઈ ગયા છે. પકડાયેલા આરોપીઓએ પોલીસની પ્રાથમિક તપાસમાં કબૂલ્યું કે દીદીનો વિરોધ કરનારની હત્યા કરી તેમાં કંઈ ખોટું નથી કર્યું. સ્વાધ્યાય પરિવાર દ્વારા તેમના વિરોધી પર થયેલા હુમલાના વિરોધમાં સ્વામી સચ્ચિદાનંદ સહિતના બૌદ્ધિકો મેદાનમાં ઉતર્યા છે. સ્વામી સચ્ચિદાનંદે સ્વાધ્યાય પરિવારના લોકોને જાહેરમાં આહવાન આપ્યું કે જો હત્યા કરવાથી તેમનો સંપ્રદાય મજબૂત થતો હોય તો તેમની પણ હત્યા કરવામાં આવે. અને કેટલા લોકોના હાડકાં ખોખરા થયા એની કોઈ કલ્પના ના કરી શકાય. આખું રૂપ બદલાતું ગયું. છેવટમાં એક બ્રહ્મ હત્યા કરવામાં આવી. અને હવે હું આ હત્યા કરનારાઓને કહું છું, એક સંન્યાસીની પણ હત્યા કરો એટલે તમારી સંસ્કૃતિ વધારે આગળ ફેલાય. તમે બ્રાહ્મણની તો હત્યા કરી, હવે એક આ સંન્યાસી તમારા આંગણે આવીને ઉભો છે મરવા માટે. આવો અને મને મારો, હું મરવા માટે તૈયાર છું. એમ કરતા જો તમારી સંસ્કૃતિ કે તમારો ગીતાનો ઉપદેશ કઈ કામમાં આવતો હોય તો હું પંકજની પાછળ જ ઉભો છું. અને મને લાગે છે મારા પાછળ બીજા